વિકાસની હરણફાળ ભરી રહેલા છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ તો જોઈએ જ છે, પરંતુ એ વિકાસ વિનાશના જોડે નથી જોઈતો એવી માંગ સાથે કોસિન્દ્રા ગામના ગામજનો નેશનલ હાઈવે નંબર 56 પર જે જમીન એક્વાયર થઈ છે જમીનને લઈ અને જ્યારે એવું કહેવાય કે જેની ચાદર જાય એને જ ઠંડી લાગે ત્યારે એવા ગ્રામજનો આપણી સાથે ઉપસ્થિત છે કે જે લોકો કહી રહ્યા છે કે જેને લઈ અને જે જમીન જાય છે, ધંધા રોજગાર જાય છે, ઘર જાય છે, તો એ ઘરો અમારા જાય છે તો અમારે જવું ક્યાં? આ માંગને લઈ અને કોસિન્દ્રાના ગ્રામજનો આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સેવા સદન ઉપર પ્રાંત ઓફિસરને એક આવેદન પત્ર આપ્યું છે. વાત કરીશું એમની સાથે કે શું માંગણી છે તમારી આ વાતને લઈ અને એ જાણીશું. આપની સાથે જે કોસિન્દ્રાના નગરજન તો એમને કહીએ કે શું સમસ્યા છે તમારી અને શું માંગણી છે તમારી? અમારી તો ખાલી એક જ સમસ્યા છે કે સરકાર શ્રી દ્વારા અમને અમારે યોગ્ય સમય અમને આપવામાં આવે, પ્લસ કે અમારું જે પડતર માંગણીઓ છે પૂરી કરવામાં આવે. અમારા ગામમાં અમે રીસર્વે માટે એમને એક અમારી રજૂઆત મૂકેલી છે કે અમારા જેટલા બી ઘર કે જેટલી જમીન જાય છે હાઈવેમાં એ બધાનું રીસર્વે કરવામાં આવે. એનો જેટલી બી સરકારશ્રીના હસ્તકમાં જે જમીન બોલે છે એનું એક તાત્કાલિક નિવારણ કરવામાં આવે, કેમ કે ગામના દરેક જણ પાસે જરૂરી પુરાવા, દસ્તાવેજો, ઘરવેરા, નરવેરા, પાવતી બધી મોજૂદ છે. તેમ છતાં બી સરકારશ્રી હસ્તક જે બતાવે છે જમીનો એનું યોગ્ય નિરાકરણ લેવામાં આવે. પ્લસ કે અમારી જે બીજી માંગણી એ છે કે જેટલું બને એટલું ઓછું સંપાદન થાય, જેથી અમારે રિલોકેટ ના થવું પડે. રિલોકેટ થઈશું તો બધા જાણો છો કે રિલોકેટમાં ફરી બીજી જગ્યાએ જવું પડે, નવેસરથી રણીકરની ચાલુ કરવી પડે, ધંધા રોજગાર સેટ કરવા પડે. અત્યારે અમે છેલ્લા અમારી પેઢીઓથી અમે ગામમાં રહીએ છીએ, એ જગ્યા પર પેઢીઓથી રહીએ છીએ. અમારા દાદા સમયના ઘરો બનાવેલા છે, ધંધા જમાવેલા છે. અમારે રિલોકેટ થવાનું થાય તો કેટલી મુશ્કેલી અનુભવાય. પ્લસ કે અમારે જે વળતર ચૂકવવામાં આવે છે 2022 દ્વારા જે જંત્રીનો ભાવ ચાલતો હતો એ પ્રમાણે વળતર ચૂકવવાની વાતચીત ચાલી રહી છે, જે અમને બિલકુલ યોગ્ય માન્ય નથી. અમને તો એ જ છે કે 2026માં જે અત્યારે હાલની જંત્રી પ્રમાણે જે બજાર ભાવ ચાલતો હોય એ પ્રમાણે ચૂકવવામાં આવે. પ્લસ કે સરકારશ્રી તરફથી અધિક બજેટ બી કરવામાં આવે કે અમારે કદાચ પલાયન કરવાનું થાય, ફરી બીજી કઈ જગ્યાએ ધંધા રોજગાર ચાલુ કરવાનું થાય તો અમે યોગ્ય અમારું જીવન આગળનું વિતાવી શકીએ, અમારા જે જીવનનું ચલાવી શકીએ. અમારી બસ એટલી જ માંગણી છે અત્યારે હાલ પૂરતી. અને હાઈવે નું કામ જે છે એ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કોસિન્દ્રા ગામ પૂરતું અટકેલું છે અને કોસિન્દ્રા ગામમાં ગમે ત્યારે બી હાઈવે અધિકારીઓ આવીને જો દાદાગીરી મારી જાય કે અમારા ઘર ખાલી કરાવી જાય તો અમારે રજૂઆત કોને કરવી? એટલે અમે જસ્ટ અમારી આગમચેતીના રૂપે આજે રોજ અમે પ્રાંત અધિકારી મેડમને સાહેબને આજે અમારું નિવેદન આપવા માટે આવ્યા છે કે અમારે અનુમતિ વગર અમારા ઘરમાં એક કાકડી બી અમારી ઘરની હલવી ના જોઈએ, જે અમારી માંગણી છે. અગમચેતીના ભાગરૂપે આવેલા આવેદન પત્રમાં કેટલાક એવા પણ ચહેરા આપણી સાથે છે. આપણી સાથે છે કંચનબેન ના 2 દુકાન છે, 2 ઘર છે, બંને આ નેશનલ હાઈવેમાં જાય છે. ત્યારે જયારે ઘર જાય એની પીડા શું હોય એ આપણે કંચનબેન જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે બેન તમારા બંને ઘર જાય છે અને બંને દુકાન જાય છે, હવે કેવી રીતે જીવશો તમે? આ જશે તો શું થશે તમારી પરિસ્થિતિ? અમારે રાત દિવસ એ ટેન્શન થાય છે કે અમે નવેસરથી રોજગાર કઈ કરશું? પાછું નવેસરથી હમણાં ધંધો જમાવાનો કેટલો અઘરું છે. ઘર જાય છે, 2 ઘર જાય પ્લસ 2 દુકાનો જાય. એ પ્રમાણે અમે ચાલુ એકદમ જ અમારે કઈ કહેતા નહીં, જણાવતા નહીં, એટલે મને કઈ સમજ પડતી નહીં કે શું કરીએ શું નહીં કરીએ. અમે આગળનું વિચારીએ તો કેવી રીતે વિચારીએ? બધું જશે તમારા હાથમાં શું રહે? એટલે અમને કઈ સમજ પડતી નહીં, કઈ જણાવતા નહીં અમને. અને જાય છે છતાં પણ જાય કે વાંધો નહીં, એને પર સામે યોગ્ય હમણાં જે 2026 ચાલે છે એ પ્રમાણે મને યોગ્ય વર્તન આપે તો અમે આગળનું ભવિષ્ય વિચારીએ. એમ અમારા બધાની એ જ માંગ છે કે અમારા પ્રમાણે ઓછી જગ્યા, જેટલી ઓછી જગ્યા જાય એટલું ઓછું જાય તો વધારે સારું. ધંધા રોજગાર સચવાઈ રહે એવી માંગણી સાથે કંચનબેને વાત કરી છે. તો સાથે સાથે અમારી સાથે એક યુવા ચહેરો એવા લક્ષ્મીબેન છે. લક્ષ્મીબેન પણ એમની એક ખૂબ આક્રમક રજૂઆત કરી છે. ત્યારે લક્ષ્મીબેનને પૂછવું છે કે લક્ષ્મીબેન તમે યંગ છો, યુવાન છો અને હજુ સામે આખી ખૂબ મોટી જિંદગી પડી છે, ત્યારે જયારે આ ધંધા રોજગાર છીનવાશે ત્યારે આવનારા ભવિષ્યનું શું હશે અને કઈ રીતે માણસ જિંદગી જીવી શકશે? શું આગળનું તમારું આયોજન હશે એ તમે ખાસ કહેશો? અમારા ગ્રામજનોએ જે રજૂઆત કરી કે અમને યોગ્ય વળતર આપવામાં આવે. બીજું કે અમારા જે સ્થાનિક જગ્યા પર મકાનો ને દુકાનો છે, મકાનો તો અમે બીજી જગ્યા પર જઈને રહી શકીએ, પણ અમારો જે ધંધો છે એ ધંધો અમારે કઈ રીતના ડેવલપ કરવો, કઈ રીતના ચલાવવું, અમારું જીવન કઈ રીતના ચાલશે, કે અમારા બાળકોનું ભવિષ્ય શું છે? ઓછી જગ્યા જાય, અમારો રોજગાર ત્યાં ચાલુ રહે અને અમે લોકો શાંતિપૂર્વક જીવી શકીએ એ માટે અમને યોગ્ય વળતર આપે
અને અમારી સમસ્યાઓનું જરા ધ્યાનપૂર્વક સરકાર વિચારે અને એનું યોગ્ય નિરાકરણ કાઢે એ રજૂઆત છે અમારી. બીજું કે વધારે જગ્યા જાય છે તો એ ઓછું જાય અને અમારું જે ચોકડી પર અમારા કોસિંદ્રા ગામનું હાર્દ જ અમારી ચોકડી છે. ચોકડી પર જ બધી લારીઓ છે, બધી દુકાનો છે. જ્યારે એ જ જતું રહેશે તો પછી ગામનું હાર્દ નહીં રહે, અસ્તિત્વ જ મટી જશે. મેન અમારી ચોકડી પર જે છે એ જ વધારે ડેવલપ છે. તો એને ધ્યાનમાં રાખીને અમારી સમસ્યાનું યોગ્ય નિરાકરણ થાય, બસ એ જ રજૂઆત. સાથે સાથે વાત કરવી છે એક એવા યુવાન ચહેરા સાથે કે જે ભવિષ્ય દેખી શકે છે કે જ્યારે આ જે કોસિંદ્રાનું હાર્દ સમી જે ચોકડી છે એ ચોકડીનું અસ્તિત્વ જ આજે જોખમમાં છે. ત્યારે એમની સાથે વાત કરીએ કે આ ચોકડીનું અસ્તિત્વ મળી જશે ત્યારે કોસિંદ્રાનો વિકાસ નહીં પરંતુ વિનાશ જે થવા જઈ રહ્યો છે ત્યારે આગળ શું થશે? અમે બાપ દાદાના સમયથી અમે મૂળ રાજસ્થાનના વતની છે. ધારો કે કોસિંદ્રામાં અમે ધંધો રોજગાર માટે આવેલા છે, બરાબર છે. આજે ધારો કે અમે સ્થાયી થઈ ગયેલા છે કોસિંદ્રામાં. હવે આજે આ નેશનલ હાઈવે નીકળે છે 56, તો હવે અમારે એક ચિંતાનો વિષય એવો છે કે હવે અમે નવેસરથી ક્યાં ધંધો જમાવશું. ધારો કે મકાન તો જમીન લઈને ગમે ત્યાં તમે બનાવી શકો, બરાબર છે. એ ધંધો જમાવો, ધારો કે ગ્રાહકોને પાછા લાવવા, એ બધું બહુ અઘરો વિષય છે. મતલબ એક આખી પેઢી ખતમ થઈ જાય. અમે અમારી આ ત્રીજી પેઢી છે, અમે ત્રીજી પેઢીથી અમે અહીં રહીએ છીએ કોસિંદ્રામાં, બરાબર છે. હા, અમે ધારો કે અમારો ધંધો અમે બાપ દાદાએ જમાયેલો છે. હવે ધારો કે ધંધો તૂટી જાય, અમારે ક્યાં ધંધો જરૂર? અમે અમારો મેઇન પ્રોબ્લેમ મેં મારા ભાઈ, અમે મારા મમ્મી પપ્પા, અમે પપ્પા ફાધર છે ને મમ્મી બધા જ અમે અહીં રહીએ કુટુંબ સાથે. હવે અમારે ક્યાં છે, અમારે રાત્રે ઊંઘ નથી આવતી સાહેબ કે અમારે ક્યાં જવું હવે એમ. મતલબ મકાન તો રહેવું તો ગમે ત્યાં રહી શકીએ, પણ ધંધાનો મેઇન વિષય છે. આજે ધંધા માટે અમે રાજસ્થાનથી અહીં આવેલા છે. હવે કોસિંદ્રા છોડીને અમારે ક્યાં જવું? બીજી જમીન એવી પ્રાઇમ લોકેશન અમને મળે ના કે અમે ત્યાં ધંધો સેટ કરી શકીએ પાછા. એના માટે અમને યોગ્ય વળતર મળે. ચાલો વળતર પણ ઠીક છે, પણ અમારું સંપાદન ઓછું થાય. અમને નાનું મોટી ઓછી પણ જગ્યા અમારી રહેશે ને તો પણ ચાલશે, ત્યાં અમે ધંધો કરી શકીએ ત્યાં આગળ. એ રીતે અમારે બધા કે અમારા 2 મકાન છે, 2 દુકાન છે અમારે, પણ ધારો કે કશું જ નથી રહ્યા. આજના સંપાદન પ્રમાણે અમારે 0 થઈ જાય છે ત્યાં આગળ, આખું એમ કશું જ નથી રહેતું, બરાબર છે. તો એવું અમારી માંગણી છે કે મિડલ લેવલથી બંને બાજુ રોડ બનાવે અને સંપાદન ઓછું થાય અને થોડી ઓછી વધતી પણ જગ્યા મળશે તો પણ ચાલશે. અમે ધંધો ત્યાં કરી શકીએ. બસ અમારે કોસિંદ્રા અમારે છોડવું નથી, અમારે કોસિંદ્રામાં રહેવું છે. એ રીતનું સરકાર અમારા ઉપર વિચારે તો સારું છે. ત્યારે સરકાર સાથેની આ માંગણી છે કે જ્યાં ઘર નહીં, મકાન નથી પણ ઘર છે, એવા ઘરો અમારા અકબંધ રહે. અમારા ધંધા અને રોજગાર પ્રત્યે સરકાર કુણું વલણ દાખવી અને આ જગ્યા ફરી રીસર્વે કરવામાં આવે. અમારે આ સ્થળ છોડીને જવું ના પડે અને અમે અહીંયા જ સ્થાયી થઈએ એવી માંગણીને લઈ અને કોસિંદ્રાના ગ્રામજનોએ આ આવેદન પત્ર આપ્યું છે, માંગણી કરી છે. આવનારો સમય કહેશે કે આ માંગણીઓનું શું થવાનું છે. ટીમ જાગૃત સાથે સંજયસિંહ રાણા, બોડેલી.